શાંતિલાલ યાર જાઓ ભાઈ બસ એ આરામથી ખાઈ પીને ઊંઘી જવાનો હો. અરે ઓ મહેન્દ્ર આવો ભાઈ બે બોલો ચા પાણી કરું ના ના ચમ હું બોલો તાર તો અરે યાર તમે તો મજા મોજ કરાવી એટલે પછી યાર સરપંચ ઓમાં મારો કોઈ વોક નતો બરોબર તમારા અંગાત હું લઈ ગયો તો અરે ભાઈ લઈ તો જો તું લઈ જતો હતા પૈસા પડતા હતા કે નતા પડતા એમ કે ભાઈ પૈસા મળતા હતા પૈસા આપણે વેણી લીધા હતા બરોબર આપણે હેડવાનું જ હતું ને. વાત સાચી છે પણ આપણો કરમ કાઢો અરે મહેન્દ્ર કરમ આપણો કાઢો નથી પણ સરપંચ હું કહું છું ખબર હે? મેં તો ખરેખર એવો સપનો જોયો હતો ને એક ગાડી બંગલો ને જેટલી જમીન ને બધો સપનો મોર્નિંગ જો મારો બોલો સરપંચ ખરેખર એ પૈસા ભેગા કરી દીધા એને હોય ને આપણા તો આટલી પૈસાવાળા વાત બોલો મારી વાત સાંભળો હવે મહેન્દ્ર હું તમને કહું પણ સાહેબ આ પોલીસ આવી જ હોત યાર એ ખબર નહીં પડતી મને એ તને કહું હકીકત વાત ભાઈ મહેન્દ્ર એ પોલીસ ઈવાની જ હતી કેમ પૂછો ચમ પોલીસ વાળો કોઈ દાડો ચંપલ પહેરી ના આવે એટલે હું તો ઊભો નતો રે બરોબર હું તો જતો રહ્યો પેલો પોલીસ વાળા મને પકડે ને પણ હું તો જતો રહ્યો તો મને ખબર નહીં તમે જોયો એ ચંપલ બંપલ મને પકડ્યો તો એટલે તે પાછળ મને પકડ્યો તો મને બી જે પૈસા સુરકેસના તો પૈસા લઈ લીધા મારા બીજા 50,000 હતા એ લઈ લીધા મેં વેના કાયદા લઈ લીધા ઓહો. પણ એ 2 જણા હતા બરોબર બરાબર એ 2 જણા હતા અને પોલીસવાળા કરતા હતા કે હું હતો ગોમમાં આબરૂ જવાના કારણથી બી વહી ગયા ગભરાઈ ગયો બરોબર બરાબર એટલે હું કીધું ખોટું ગોમમાં મારું નામ બદનામ ના થાય બરોબર એટલે હું બધું આલી લીધું પણ હું ઈથી નહીં આવ્યો ને એટલે મેં નક્કી કર્યું હા કે આયરા પોલીસ વાળા શું નહીં કારણ કે એવા બૂટ પહેરેલા હતા એ વાત સાચી યાર પોલીસ વાળો ભલે હાજર લુગડામાં હોય પણ બૂટ તો પહેરેલા જ હોય. પહેલા પગમાં બૂટ ફરજિયાત હોય વાત સાચી છે હો. બરાબર એટલે મેં ઓના ઉપરથી હવે એક પ્લાન બનાવવાનું નક્કી કર્યું પ્લાન બનાવવાનો છે હા તો કશો હતો નહીં પ્લાન બનાવી ગયા આપણે ઓના ઉપર એક પ્લાન બનાવવાનો છે એમને એવા ફસાવા છું કે ના પૂછો કશો હતો પ્લાન બનાવીએ તાન બરોબર બરાબર હા જો પછી તો ભેગા થઈએ આપણા હા હેડો બરાબર હા હા એ હાર કાન પાછા બોલાય તો આ એડ્રેસ કોમ હતું તારું બોલો જો આપણે છે ને એક પ્લાન કરવાનો છે બરાબર હું તને એક જગ્યા બતાવું ને તો આગળ તારે જઈ અને એ હું કરું છું એ ચેક કરતું આપવાનું છે બરાબર એક છોકરો તને રસ્તામાં તને એ જગ્યા બતાવવા આવું છું ને એ રસ્તામાં તને એક છોકરો બોલાવવા આવશે એ જો તને એમ કહે છે કે છોકરા હેડ લાખના 2 કરોડ રૂપિયા મળું છું બરાબર તો તારે એ જવાનું નક્કી કરવાનું નક્કી કરી અને પાછો તમારે ભેગો થવા આવશે બરાબર જાસૂસી કરવાની હા તારે જાસૂસી કરવાની છે બરાબર શું કીધું એને આપણે આજે એમને પકડવાના જ છું કઈ જગ્યાએ તો કેમ એ તો પછી તને કહો એ તો તું જોઈએ એટલે તને ખબર પડી જ જશે બરાબર તો હું તને જગ્યા બતાવવા આવું છું બરાબર ને આપણે જવતા ના હવે જા પેલા બહુ પાસે હે ને બધું પૈસા નહીં લાવવાના પેલો ભાઈ 2 લાખના 2 કરોડ રૂપિયા 2 લાખના 2 કરોડ 2 લાખના 2 કરોડ 2 લાખના 2 કરોડ કનુભાઈ કીધું તું ને રેટ શું લાગે છે 2 લાખના 2 કરોડ 2 લાખના 2 કરોડ ચોકન શું 2 લાખના 2 કરોડ તું કહી દેજો ને આપણે 2 લાખના 2 કરોડ રૂપિયા છે ચોકન ભાઈ એ તો અમારી જગ્યા છે તારે જોવું છે અમારે જોવી લાવ્યો પૈસા ના નહીં પહેલા મને ડેમો બતાવો ડેમો બધું ફાઇનલ જ છે 2 લાખના 2 કરોડ રૂપિયા મળે પહેલા બતાવો તો હું માનું પણ અરે દાદા ઘણા બધા કમાઈ ગયા તું એકલો બાકી રહી ગયો છે પણ હું જોયા વગર એમને છે તને બતાવી દઈએ પણ પૈસા તું લાય ખરો હા લાય તમારા કાકા ફાઇનલ લાય ને હા લાય પણ બતાવી દેજો ને લે તને બતાવી દઈએ પેલા યાર मनगा दिखता है मुझे
आज हमारा काम होने वाला है खाली બોલ બચ્ચા કોક વાત માટે તમે પૈસા ડબલ કરી આલો पैसा डबल 2 लाख के 2 करोड़ देते हैं 2 लाख के 2 करोड़ करते हैं लेकिन पैसे की बारिश करके देते हैं कितना करो भाई पैसे की बारिश होता है मनी खाओगे नहीं વરસાદ થાય પૈસાનો पैसा डबल તારા પૈસા ડબલ કરવા છે वो करवाना है બસ તારા તું પૈસા લેતો હોય ડબલ કરી આલ છે તને पहला डेमो बताओ મને ઇંગ્લિશ ના મો ડેમો વેમો પૈસા લે મળે पहला पैसा लेके आ जा फिर डेमो दिखाऊंगा पर મને મોના છે ના તમે પૈસા ઉડાડ્યા કેટલા પછી તમે પૈસા લઈને આવી જાઓ ચાલ તું પૈસા લેતો હોય ખરેખર તાર જોતા હોય ને તો પછી ડેમો વેમો નહીં બતાવતા ડાયરેક્ટ લાઈવ જ આવું જ પૈસા જ બોલતા પૈસાની જરૂરત કે 2 લાખના 2 કરોડ તો કરી આપી એમને 2 લાખ લઈને આવું તમે લઈને આવજો ને હું કરું થોડા કો લઈને આવી ગયા નહીં બેઠા બાબા પેલા ડેમો બતાવી દો પણ ડેમો પણ પૈસા વગર ના થાય કશું કોમ ના થાય હું કરવાનું છે કે લાખ પછી બાબા જતા રહીશી હા હું મારા કાકાને લઈને આવતો હા તો લેતો જાય એ નાહી જાય તો આપણે કશું ભાઈ એ તો ઘરાક જતું રહે આપણું પૈસા લાવ્યો નહીં પૈસા વગરનું કરશું આપણે ડેમો બતાવીએ આપણે થોડા ઘણા પૈસા યાર લેવું હોય તો હા તો એનું બૂમાર એટલું બોલાય એ પાછળ લે એ પાછળ बाबा हाँ थोड़े पैसे की बरसात कर दो ऐसा है हाँ फिर बाद में लूट लेंगे ठीक है तो जो बता डेमो जो है बताई देगा तुम बरोबर बाबा डेमो दिखा दो Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit. बच्चा देख नींबू आ गया ये छोकरा बता तो आबा तो ओम महाकाल ओम महाकाल ओम महाकाल पैसा ओम महाकाल ओम महाकाल ओम आगे देखा अंदर ना जमा महाकाल बड़ी ये पग मेरे को बड़ी ये ओम महा- बच्चा इसमें जो थोड़ा पैसा लेके जा तेरे अंकल को दिखाना तो હવે કશું नहीं ના ले થાય जा अभी कुछ नहीं होगा ले जा તો લેવું જોઈએ એટલે પછી કશું ના થાય थोड़ा सा लेना ज्यादा मत लेना बस બસ 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 જોડો આટલા બતાવો તમારા કાકાનો બીજા 2 લાખ રૂપિયા લઈને આવજો બરોબર એટલે 2 કરોડ રૂપિયા થઈ જશે હા મારા કાકા કીધું હતું ને એવું જ કમ્પ્લીટ થઈ ગયું મારા કાકાને લઈને આવું હવે હું આવી જાય ને પેલો પાછો હવે કિશન बच्चा ये सब पैसा इकट्ठा कर दे जल्दी से इकट्ठा कर તમે કીધું એ વાત સાચી હતી યાર ના હોય આ જો મને અડધા પૈસા આલ્યા નિકમ બોલાવી 2 લાખ મંગાવ્યા પાછા 2 લાખ કરોડ 2 કરોડ કરવાના એમ કે એવું કીધું હોય ને હવે તું એક કામ કર ખબર તું ખરો ને તારા નેહાલનો બગલ થયો છે ને એ તો પાછળ ભરી તું જા ઈકડ અને હું પોલીસ લઈને પોકું એટલે હું ઈ કાન જેવું મારને આનો ઠેલો લઈ હા પૈસા લઈ જાવ ને હું તારે ના તારે ખાલી ઠેલો જ ભરાયેલો રાખવાનો એટલે પૂછું ને કે હું પૈસા લઈને આવી એટલે હવે ચાલુ કરો કે અને જેવા એટલે ચાલુ કરું ને એવો જ હું પોલીસ લઈને એન્ટ્રી મારી દઈશું આગળ બરાબર ભૂલ ના થાય ઠેલો લેતા હું હા ઠેલો લઈ લે હલો હા સાહેબ ચો સર હા તમે ઘેર આવજો ફોનમાં મજા નહીં આવતી ઘેર આવો રૂબરૂ આવો આપણે વાત કરીએ હો એક મેટર પટાવવાની ફટાફટ હા હા લઈ આવો તમે હો હું ઘેર જ બેઠો હું એ હા હા હા
બોલો હા હા આવો સાહેબ આવો કેમ જરૂર પડી મારી અરે સાહેબ હા મને 2.5 લાખ રૂપિયામાં છેતર્યો સર ઓ અચાનની વાત છે આ રે અઠવાડિયા મનની વાત છે એવું તો તમે મને જોન ચમ ના કરી તાન જોણ એટલે નથી કરી કે હું થોડો લાલચમાં આવી ગયો હતો બરાબર બરોબર પણ હવે આજે પાક્કું મેં નક્કી કરી દીધું આ છોકરાને આજે મોકલીને કે આ લોકો આવી ગેમ ખેલું છું લોકોને છેતરવાના ધંધા કરું છું. કેટલા જણા હતા રે 3 જણા છું 3 જણા હતા ને છોકરા કઈ જણા હો હા આ છોકરો કોણ એ છોકરો અમારો ભત્રીજો છે બરોબર બરાબર એટલે એ છોકરાને આપણે એ છોકરાને પૈસા લઈને મોકલે બરાબર બરોબર. અને જેવો એ છોકરો ચોકન ચાલુ કરાવો એવા સીધા આપણે બે એન્ટ્રી થયો પડી બરોબર તૈયારી કરી દઉં હું બરાબર લેવો તને હેડો હા સાહેબ ચલો હાલો આ જગ્યા છે આ તો કનુજી ગયા ને પેલા જોઈ અંબા ઉતર કે બોલતા હે તો પોલીસ અંગાત કો તો મી હોય એમ કે હું તો બી ભાવ તો પછી જો ઓબર તારા કરવાનો અમે સાહેબને 2 જણા હોય તો વાગીએ છીએ જેવા એરિયા ચાલુ કરું ને એટલે તું ફોન ખાલી ચાલુ કરી દેજે કે સીધા અમે અવાજ મોકલી સીધા આવી જશે ફોન બોન કરવાની જરૂર નથી શું કહેવું સાહેબ બરોબર બરાબર ને જેમ જાય એવી હા એટલે ફોન ચોથી ચાલુ કરે ને એટલે આપણો અવાજ ઉભરજો ને તરત જ પછી ઉપડી જશે ફોન કરવા તો ને બધા નાટક કરવા એના કરતા ફોન ચાલુ જ રાખી બરાબર ઓછી ના થઈ તું જા પેલા કે હું પૈસા લઈને આવી ગયો ચાલુ કરજો કિયાનો હા શેક નહીં આવે પેલો ભાઈ આવશે લાલચ એવી વસ્તુ હોય ને બલ બોલવાનું લઈને આવો હોય કેમ કે 2 લાખના 2 કરોડ રૂપિયા કોને ના જોવું એટલે આવશે જ રે ભાઈ અત્યારે દુનિયામાં લાલચ સિવાય બીજું કશું છે જ ના તો લાલચમાં આવવાનું હે ને બાબા આપણે પોઝિશન લઈ દીધી આવી ગયું હું 2 લાખ લઈ પાયો પૈસા આવી જાય આવી જજો હવે તું રાઉન્ડમાં નહીં જવાનું પૈસા લાગે હેલો હાલવો પડશે હા પહેલાં પૈસા મૂકવા જ પછી ને બસ સાહેબ મૂકી એ હોય હેલો માતા ના દે તો ભાઈ વિધિ કે ના બચ્ચે ये भैया किधर रख दे મેલવી પડશે हाँ रखना पड़ेगा इधर रख दे तो ही 2 करोड़ का बारिश होगा વિધિ કરવી પડે તો વિધિ કર્યા કે ના થાય ને ખબર ચાલુ કરો હલો જલ્દી પેલા આપણા બીજા માણસો કર્યા હતા ને એવું લાવી દેજો હો આવી ગયું બકરું હાથમાં હા પકડો હું એક જણો ના આવી ગયો કોણ હતું કોણ છો સાહેબ તમે કોણ છો अच्छा તમે આ લઈ અરે આ જો 2 લાખ રૂપિયા વાળો. આ રે ડોંગીડો હતો ડોંગીડો ઓને પકડી રાખો આ 2 લાખ મારા હાથ લઈ ગયો તો લેબુ પાછો ઓમ કરીને લેબુ કરતો તો આવો સાહેબ જો હિન્દી બોલે બાવ આ જ હતો ઓન પકડો દાંતલી કોણ હતું એમાં આ રે અરે અરે ઓન પકડો પેલા ઈવન જા પોટકે પકડો શું છે મને વાગતા હવે તમે તો વચ્ચે આવો તા સાહેબ તમે મને ચમ મારો છો અરે અરે અને મારો બોલા પકડો એને લેબુ બોલા હેરે તો આ રે લેબુ આમ લેબુ અથલ બતાવતા હતા આ ઈવન આ કરી આપતા અરે અરે હેડો ભૂલ થઈ સાહેબ ભૂલ થઈ જવા દો ફોડ કરી એમાં તો મોટા મોટો ગુનો લાગુ પડશે આમાં તો
તમને ખબર સાહેબ મારી વાત તો તમને સાંભળો. ખબર સજા જેટલી થાય અમો મારી વાત તો સાંભળો. હું વાતો બ્રો મારા નહીં ડબલ કરવા હો હું. અરે સાહેબ એવું નહીં કહેતો હું તમને તમારી વાત તો સાંભળો. હું વાતો બ્રો સાહેબ એ તો બધો લાલચ હતી અત્યારે આખી દુનિયા લાલચમાં હોય છે ઓહો. હવે અમે તો કશું નહીં કર્યું અમે અમારે ઘર ચલાવવા માટે થોડું તો પૈસાનું કોક કરવું પડે તો પ્લાન કોનો એવો હતો? લાલચ હતી પ્લાન તો અમારે બધો પણ ગમે તમે છેતરપિંડી જ કરી કહેવાય કે ઓવા હેડો હેડો તમે લેજો સાહેબ હેડો લેજો સાહેબ મારા 2 લાખનું કરજો હો શું 2 લાખનું સાહેબ મજૂરી ના આ સમજી રાખો તમે આ કોણ કઈ વચ્ચે તમે 2 લાખ સાહેબ. રાખો હા આ એક આ બે હજી સાહેબ તમે 2 માણસ નહીં પકડ્યા કયા બે હજી ઓન અંગાત 2 હતા ના અમારા ઘરે કોઈ હતું જ ના. મુખ્ય તો આજ શું છે? સરપંચ કાપો પેલા દર જ્યાં હતા આ એ 2 દોડીને જતા રહે પેલા સાહેબ એરિયા કીશું હશે અમે કોઈ ઓળખતા નહીં અમે જ બે જ હતા કોઈ બીજું એને કોઈ બે નહીં. જતા. આ 4 હતા સાહેબ પેલી ના ના અમે અને 2 મેં જતા. શું તાંત્રિક હા સાહેબ તાંત્રિક ને તો હું ઓળખું છું સારી રીતે એક છોકરો સારી હતો રીતે ને, ઓળખું તું એક છોકરો હતો ને એની ઉંમર ઓછી હતી એને તો જતો રહેતો દોડીને એને તો પકડવા જઈએ 2 મુખ્ય હતા એ રે એ તો એકાનું અમારે પર ફરતું છોકરું હતું અરે અંદાજી ખાલી આવી તો બધું સાહેબ કશું એ તો નહીં. છોકરું રખડતું હોય રખડતું રખડતું હોય એવું હતું સાહેબ આ તાંત્રિક ને તો આ અમારા સરપંચના પૈસા 2 લાખ રૂપિયા કઢાયા એ દાડ હા એ તો કીધું આ યુવાને સાહેબ પૈસા લઈને રે આધા આ લાલચ તો અને ખરી પણ અમે સાહેબ કોઈ બોલા નતા ગયા હા એ વાત સાચી વ્યવસ્થિત અમારે ફ્રોડ કરતા ફ્રોડ તો કર્યું જ કહેવાય ને અમે સ્વીકારીએ એનો ફ્રોડ અમે કરી ફોન કર્યું ફ્રોડ કરતા લાલચ મોટું મોટું ગુનો છે ના લાલચ ને ફ્રોડ ની વસ્તુ અલગ સાહેબ હું તો એવા મારો ને એવા મારો ને એવા મારો ને હા એ તો બરોબર ના મારે તો પાછળ વાય હું જીયું કેવું બધું ના પડી ના માટે હાથે પાછી ના અમે જાય. જોડે લઈને ભાગી જતા. બેથી ભાગ પડશે આ સરપંચ છે ને બાપડા ખરેખર લાલચમાં આવી ગયા લાલચ એટલે કેવી ખબર હે? હું જો તો પૈસા ઈવન પણ ઉછીના માંગવા ને એ રાખી ના કે 2 કરોડ આવતા હોય ને તો કી 50 લાખ તો નાલ દો ને 1.5 કરોડ કી મારા સાહેબ આ તો જુઠ્ઠો નથી આવે પણ તું નાખ જ યાર હેડો હાલ હેડો હાલ હેડો આ જુઠ્ઠો મોણો છે અરે સાહેબ મારજો બરાબર ના હતો આ મારું વિસનગર હા